જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જતી વાનગી બ્રેડ પિઝા। આજે હું મારા બહેનના ઘરે આ વાનગી બનાવું છું અને આ વાનગી મારી ભાણકી બનાવે છે, જે ખૂબ જ ટેસ્ટી વાનગી બનાવે છે। તો એના માટે મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। ફ્રેન્ડ્સ, અત્યારે બાળકોનું વેકેશન ચાલે છે અને તેમને અવારનવાર કંઈક ટેસ્ટી વાનગી ખાવાનું મન થતું હોય છે। તો આ ઝટપટ બની જતી ટેસ્ટી વાનગી બાળકો માટે બનાવી શકો છો। મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલુ કરીએ આજનો વિડીયો। તો બ્રેડ પિઝા બનાવવા આપણે કુકરમાં થોડાક મેક્રોની એડ કરી મેક્રોની ડૂબે તેટલું પાણી ભરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી તેલ નાખી દઈશું। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને 3 થી 4 સીટી વગાડી લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા મેક્રોની બફાઈ ગયા છે। મેક્રોની એડ કરવાથી આપણા બ્રેડ પિઝા ખૂબ જ ટેસ્ટી બને છે। ત્યારબાદ મેં આ રીતના ચોપરમાં કટ કરેલા ડુંગળી અને કેપ્સિકમ લીધેલા છે અને 1 કપ મકાઈના દાણા લીધેલા છે। હવે આપણે જે ચોપર કટ કરેલી ડુંગળી હતી તેને બીજા બાઉલમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ બ્રેડ પિઝા ઝડપથી બની જતા હોય છે, તો તમારે અચાનક કંઈક ટેસ્ટી ખાવાનું મન થાય તો આ વાનગી બનાવી શકો છો। ત્યારબાદ કેપ્સિકમ એડ કરી દઈશું અને કેપ્સિકમ એડ થઈ જાય પછી મકાઈના દાણા લીધા હતા તે એડ કરી દઈશું। હવે આપણે બાફેલી મેક્રોની એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો। હવે આપણે આમાં 2 થી 3 ચમચી સૂજી એડ કરી દઈશું। સૂજી એડ કરવાથી આપણા બ્રેડ પિઝા ખૂબ જ ટેસ્ટી બને છે અને સૂજી એડ થઈ જાય પછી આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને હવે આપણે આ બધું સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 2 બ્રેડ લઈશું અને બંને બ્રેડની એક બાજુ બટર લગાવી લઈશું અને બ્રેડની જે સાઈડ બટર લગાવેલું હતું તે સાઈડને શેકી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે બ્રેડને બંને સાઈડ શેકવાની નથી, જે સાઈડ બટર લગાવેલું હતું તે સાઈડને જ શેકવાની છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે બ્રેડ શેકાઈ ગઈ છે। હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે બંને બ્રેડને જે ભાગ કોરો રાખ્યો હતો તે ભાગ પર પિઝા એન્ડ પાસ્તા સોસ લગાવી લઈશું। આ સોસ લગાવવાથી બ્રેડ પિઝાના ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે। સોસ લગાવી જાય પછી આપણે જે બ્રેડ પિઝાનું બેટર તૈયાર કર્યું હતું તે સરખી રીતે બંને બ્રેડ ઉપર લગાવી લઈશું અને તેના પર આ રીતના તેલ લગાવી લઈશું। ફ્રેન્ડ્સ, તમે તેલની જગ્યાએ બટરનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે બંને બ્રેડને શેકી લઈશું। તેના માટે આપણે એક બ્રેડના જે ભાગ પર મસાલો ભર્યો હતો તે ભાગને પેન પર આ રીતના મૂકી દઈશું અને આ રીતના બીજી બ્રેડને પણ મૂકી દઈશું અને બંને બ્રેડને થોડી વાર શેકી લઈશું। આ રીતના તાવીથા વડે બંને બ્રેડ ઉપરથી પ્રેસ કરતા જશું જેથી નીચેનો ભાગ સરખી રીતે શેકાઈ જાય અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી બંને બ્રેડ સરખી રીતે શેકાઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ રીતે શેકાઈને તૈયાર થઈ છે અને બંને બ્રેડ પિઝા ઉપર આ રીતના આપણે ચીઝ ખમણી લઈશું। ચીઝ ખમણાઈ જાય પછી આપણે તેના ઉપર રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરી દઈશું। આ તૈયાર છે આપણી ટેસ્ટી વાનગી બ્રેડ પિઝા અને તમને કેવી લાગી મારી ભાણકીની આ વાનગી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ માય મોમ વિડીયો। જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ।